હાલો ભાઈ, મંગેશભાઈ કોણ છે? મંગેશભાઈનો ઓર્ડર હતો કે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવાનું છે. હું છું ભાઈ, અમારે પ્રી વેડિંગ કરાવવાનું છે. હાલો આવી જાઓ ગુલાબી ડ્રેસ વાળા બેન. એ ભાઈ જરા સમજી વિચારીને વાત કર. અમે બે તો બેન ભાઈ સહી હું મંગલો તો આ રહી માં ભાભી. તો બેન તમારા ભાભીથી વધારે તૈયાર થઈને તો તમે આવ્યા છો, તો એવું જ લાગે ને કે તમારું પ્રી વેડિંગ કરાવવાનું હશે. આ ભાઈએ સસમાં બસમાં ચડાવીને અમને પહેલાં એમ જ થયું કે આ જ જોડીનું પ્રી વેડિંગ કરાવવાનું છે. ગુલાબે તો કાંઈ તૈયાર થઈને આવ્યા નથી. એ તો હવે થઈ જાઉં, એમાં શું છે ત્યાં મોટી વાત? તમારે બધું નથી કપડાં બપડા રાખતા કહેતા હતા કે બધું અમારી પાસે જ મળી જાય છે. તો અમે તો રોગા આવ્યા એમનો. ના ના તમે તારે ઉપાધિ કરો માં ભાઈ, બધું મળી રહેશે. બેનના કપડાં, તમારા કપડાં બધું મળી રહેશે. તમે ઉપાધિ કરો માં. હાલો તો હવે ફટાફટ આપણે તૈયારી કરીએ ફોટોશૂટની. સખી ભાભી આલો કેમેરામેન ને બાજુવાળો ભેગો આવ્યો ઈ તાજો છત્રી લઈને પેત્રો મારે છે. ફોટાવાળા કરતા જ વધારે ઈ પેત્રો મારે છે. એ તાર ડોહી ઓલું હોય ઓલું કેમેરામ ના બે કરે છત્રી રાખીને પછી આમ ફૂલ લાઈટું બરે ને ફોટા મસ્તી ના આવે. આ છત્રી ઈવા હાટું લઈ આવે. એ તો ઠેલો ભરીએ વાજી અંદર હું માલ હોય એવા રૂપાઈના ફોટા પાડે છે. હા આમાં લગ્નમાં જ આવ્યો તો પણ પ્રી વેડિંગ ક્યાં તઈ હતો. હવે નીકળું આ બધું તઈ હતો તમે કરાવર હું સકલો પ્રી વેડિંગ. હવે નીકળ્યા લે 10 ડે ટુ ગો, 9 ડે ટુ ગો, 8 ડે ટુ ગો. એટલે સખી ભાભી ખાર થાય છે. આ ભેગા એવા હાટું નથી લઈ આવ્યો. હા આ હાલતી નહીં થાને. મારો ભાઈ તને એવી એવી જગ્યાએ ફોટો પડવા લઈ આવ્યો તને લઈ આવે એ કોણ? આ મારા ભાઈને પૈસા બોરાવ્યા ને તે આવું બધું કરાવે. હા એ તો ભૂલતી એ નહીં. હાલો ભાઈ, જેને જેને પાડવાનું છે ને એ જ ખાલી ઉભા દઈએ, બાકી બધા સાઈડમાં વહી જાય એટલે આપણે કંઈક તૈયારી થાય. અને બેન તમે આ કપડાં ચેન્જ કરતા આવો. ભાઈ તમે ઈ કરાવી જ નાખો ઓલી સાઈડ. જો ઓલું ઘર રહ્યું ને એની પાછળ છે ચેન્જિંગ રૂમ, ત્યાં જવા દો. તે ભાઈ વળી આ ભાઈ કેમ હારે આવ્યા છે? હે બેન એને છે ને એ શીખવા માટે આવ્યા છે, ભાઈ ટ્રેનિંગ લે છે એટલે. બેન આ તમારા ભાઈ ભાભીએ તો બહુ વાર લગાડ્યું. આપણે હજી કેટલી જગ્યાએ પહોંચવાનું છે, કેટલા લોકેશન લેવાના છે. હમણાં આવી જા ભાઈ. તમે તારે ઉપાધિ કરો મને હરખા તૈયાર તો થાય ને એકવાર આવું કરાવવાનું હોય. હે વાર તો લાગે ને. ખમો જ રાખ ભાઈ તમે છે ને આ બેનને જોઈએ ને એવી રીતે આમ સામે જ જો, બેન સામું નથી જોવાનું. એ બીજો ફોટોશૂટને એવું આપણે લેશું. અત્યારે બેન જોઈ છે ને એવી જ રીતે તમે આમ સામે જો. હા એ આ તો જો કેવું મસ્તીનું લાગે. જોઈ લે ઉપરથી બરફ પડે ને એ મસ્ત જ જો લાગે. આ કપડાં જો આ ભાઈ પાસે નવીન નવીન. વારે વાહ સકલા આપણા જમાનામાં આવું હતું. એ 4-5 વર્ષ ઉંમર આવી રીત હતી એ ને. નકર આપણે આવું કરાવત. તોપના પેટના ફોટા પડવાના હતા. જોતા કેવા મસ્તીના કપડાં બેન મેસિંગ મેસિંગ. મારે કપડામાં સિંગ મને નામે સિંગ તળડામાં સિંગ કરવા છે. મારે મીઠુડી હારે મન મળે તો પવના ફેરા ફરવા છે. સકલી ઘડીક વાર માથું ના ખાય. એટલો બરફ પડે પણ તારો કચકચના અવાજથી હવે માથું દુખી આવ્યું છે. માથું ગરમ થઈ ગયું છે. હવે શું રે ઘડીક વાર આ ભાઈને ફોટા હરખા પાડવા દે. હાલો મેડમ, સર તમે બે આવી જ રીતે જોઈ રાખશો. હા ફોટો એકદમ મસ્ત આવી જશે. હાલો ભાઈ, હવે અહીંથી પેકઅપ અને બીજું લોકેશન આપણે લેવાનું છે. ફટાફટ ત્યાં જવા દે. અહીંથી ફોટા પડી ગયા છે એ બધા મારી રીતે હું સેટ કરી લઈશ. બીજા લોકેશને જવાનું છે. હાલો ફટાફટ ભાઈ તમે ચેન્જ કરી આવું. હા એક આ પ્રી વેડિંગ વાળાનો વાંધો જાય, હાથ પકડીને હામાં જોઈને ઊભા રહી જાય. એ લગ્ન નથી થયા એટલે પ્રેમ એવો એને ઉભરાઈ ઉભરાઈને આવતું હોય ને. લગ્ન થાય પછી ખબર પડે. અત્યારે તો હા હાથ ન મૂકે એકબીજાનો. હા ફોટા કેમ પાડવા? નાના છોકરા હોય એમ સમજાવવા પડે. ભાઈ હવે તમે ચેન્જ કરી આવો. અહીંયા વારે ઘડીએ મારે કેવું જ પડે કે ચેન્જિંગ કરી આવું. આ તમને કપડાં આપેલા જ છે, લોકેશન પ્રમાણે એમાં લખેલ જ છે. એ કપડાં પહેરવાના છે તમારે. અને છે ને ભાઈ આજ વખતે સ્માઇલ આપવાની જ છે. તમે બે ડાચા ચડાવીને ઊભા છો ને આમાં અમારે કઈ રીતે કરવું ફોટોશૂટ? સ્માઇલ એકદમ હોવી જોઈએ. ઓહો સકલા આ ફોટા વાળે હું કહી દીધું અને સ્માઈલ કેવાનું કહી દીધું. હવે આને 32 સિવાય દેખાશે હું બે એવા છે હેરખીના. હે જબરા જબરા થેપા જેવા દાંત છે દાતારાવના. તું સાની મને ઊભી જ રહે. તારે કંઈ કસકસ કરવાની નથી. આપણે ખાલી જોવાનું છે ને લોકેશન ને ઠંડો ઠંડો પવન આવે છે ને એ મોજ કરતો તારે ઊભી રહે શાંતિથી. બસ ભાઈ આવી જ રીતે જોઈ રાખજો બંને. એકબીજાને આમ માથા ઉલાડી દો માથા. હાલો આ તો અહીંનો તો ફોટોશૂટ સરસ થઈ ગયું છે. પણ બેન હવે છે ને તમે આગલી વખતે કપડાં બદલાવો ને તો હાથમાં ને બધીમાં પાવડર ઓછો ચોપડજો હો બેન. મોઢામાં પાવડર ઓછો રહી જાય છે અને હાથમાં આ બધું મેકઅપ ને વધી જાય છે. જોવું તો કેટલો ફરક લાગે છે. આમાં અમે પછી ફિલ્ટર કઈ રીતે? ફિલ્ટર લાગે નહીં અને ઘટાડી ન શકીએ. કાંઈ ન થાય. એટલે થોડુંક માપે માપે હોય ને હાથને મોઢું તો સારું લાગે. ને મારી બેન પાવડર ઓછો ચોપડજો. કાં તો મેકઅપ કરતા હો તો આ જે કરતા હોય ઓલા ભાઈને ને બેનને કીધું આ બાજુ આવી જાય. એ પાછળ ઈ જ આવે છે ફોટામાં. ઓ ભાઈ, ઓ ચકેશભાઈ, ચકલી બેન આ બાજુ આવી જાઓ. ફોટોશૂટ આ બેનો છે, તમારું નથી. સકલા અમરી ગયા ફોટા વાળા રોગા બેહવાય નથી દેતા શાંતિથી. આપણો ફોટો શૂટ તો કોઈ દી થયું નહીં પણ કોઈ દી અહીંયા હખે નથી લેવા દેતા. રોગા બેઠા બેઠા જોઈને છે તો કે અહીંયા નડો માં નડો. હાલો એને પાછળ વૈયા જાય કાહ નમરે માઈજી મુકને હાલ નહીં સાઈડ વૈયા જાય. આપણે જોવા જ કામ હે ને બેઠા બેઠા.
એ ભાઈ અમે શું કહી તમારા છત્રી ના જોતી હોય હવે ફોટો પાડવામાં તમને દ્યો ને અમને તડકો લાગે છે દ્યો ને છત્રી. અરે મારી બેન એ તો મેન હોય છે લાઇટિંગમાં ના તે ઈ ના મળે છત્રી બેહો છાના મને એટલો ઠંડો પવન તો આવે છે તમને તડકો લાગીને તમે તો બહુ વીઆઈપી. સપલા વાયડીના હું કઈ કહી દેવાની છે ધ્યાન રાખજે ટોપી બોપી ખેરી નાખી દે હેઠી આપણે ક્યારના હક નથી દેતા નથી કઈ બોલવા દેતા નથી કઈ ના ભેગો છે એ તાજો ફૂબડા જેવા ડાસા વાળો લા હા હા કઈ વાંધો નહીં. હા સપલા હું તમને શું કહું આ બીજો ભેગો છે ને એની ઓલાને કાનમાં કઈ ખુસર ખુસર કરીને એ વયો ગયો એનો કોઈ પ્લાન તો નહીં હોય ને સીઆઈડી માં આવતું પ્રી વેડિંગ ને ઓલું કરતા એમાં ખૂન ખરાબ થઈ જતા આ બે કંઈક હે નહીં ને ગુંડા હે એ ના હવે એ કઈ કામ થઈ ગયું હોય છે ગાડીમાં લેવા. એ ના મારી બેન કાંઈ નથી 2 નંબર ગયું છે એને ઝાડા થઈ ગયા છે આ લોકેશન બદલા બદલ થાય ને એટલે એને છે ને ઝાડા થઈ જાય છે ક્યાંય નથી ગયું તમે તમારી ઉપાધિ કરો માં. હા ભગવાન મેં તો કીધું આ કઈ ખુસર ખુસર કરીને કઈ પ્લાનિંગ કરતા લાગે. અને ભાઈ એક વાત મેં તમને કહી દઉં હવે મારો મગજ જવાનો છે તમે કીધું હતું કે એવા ફોટા આપણે પાડવાના છે ખામહામું જોઈને એવા આ ત્રીજો ફોટો થયો એકમાં અમે બે સામું જોયું જ નથી એકનું મોટું આમ હોય ને બીજાનું મોટું આમ હોય હજી તો અમારું પ્રી વેડિંગ છે ભાઈ કંઈ નથી છૂટાછેડા થતા તે આવા ફોટા પાડી દો તમે એકનું મોટું આમ હોય ને એકનું ડાસું આમ હોય ને આમ કંઈ હોય. અરે ભાઈ તમને કંઈ ખબર ના પડતી હોય તો છાના મના રહ્યો ને અમે અમારી રીતે બધાના પાડતા હોય એ જ રીતે કહીને આમ જોઈ લેજો ને તમે ફોટા પડાઈ જાય પછી એવાય ફોટા પાડી દઉં બીજું હું ત્યાં માઈ ગયું મારે હું તો ફોટો પાડી જોઉં ને ચકલા ચિપ્સનો પેકેટ છે હાલો તોડીને ખાઈએ અને ફ્રેન્ચ ફ્રાઈઝ કહેવાય ચિપ્સ તો આપણે ઘરે બટેકાની બનાવીને એને કહેવાય. હા હા બાપા હવે એ બધું હેરખું જ થાય પેતરા શેરોગા માણસના શોખું બોલવા જાય એટલે એમ થાય કે આવું ઓવું હોય બધું એનું ઈ એમાં નણંતા જેવા જ પેતરીની થાય છે નવા નવા કપડાં એકદમ જડે છે ને હા વન પીસ રૂપારી નામ એ મોટા મોટા આવું અમારા જમાનામાં નતો મારે પાડવાતા જ ખરા ત્યાં તો જો પેતરો મારે પાવડર તો જોઈ થથેડીને આવી હાથમાં ભૂંડીની લાગે છે હિડારી. હું કીધું ચકલી એમ કહું કે આ બે કેવા મસ્ત લાગે છે એમ બ્લેક એન્ડ રેડ નું કેવું કોમ્બિનેશન થાય છે. તો બરાબર હાલો બેન બે એવી જ રીતે ઊભા રહેજો હું પાડું છું ફોટા. લોકેશન સપલાઓ એકા બીજા ધૂન છે કેવા કેવા છે આ તમારા ભાઈને પૈસા છે તો આપણે તાવું કરવું હોય તો થાતે નહીં પૈસા કવડા જોઈએ આમાં રૂપિયો જોતા ખરી. હાલો હવે અહીંયાથી પેકો બીજે લોકેશને જવાનું છે. અરે જકેશભાઈ આ ભાઈ હું સામું જોવું નામ હોય કે લગ્ન પછી સામું જોવાનું છે હરખું સામું જોઈને સામે સામે એટલે સરખા ફોટા જ ન આવે. હવે ભાઈ એને જેવું વરખ હોય એવું પાડી દો ને એને કીધું તો તમે પાડી દો. સપલા મારા મંગળીને કેવા મસ્ત નણંદ ભજાઈના ફોટા આવ્યા તો ઓલું પિંક ફ્રોક હું આ ભાઈને ઠેલામાં જઈ ગઈ મેં કીધું મારે પાડવો જ છે બસ પાડી દીધો. તમે ને મંગળોમાં ગયા હતા ને તઈ હા તે ભલે ને પાડ્યો કંઈ વાંધો નહીં આપણે તો આવી રીતે કેદી આવી શકશું બરાબર ને. કહો પૂનમના ચાંદની આજ ઉગે આથામણીયોર મારા મંડળાના મિત એવું સરસ છે આ તો જો કેવું ઝાડવું તો જો રૂપારું ગુલાબી ગુલાબી આપણે ગમે ત્યારે ફોટા પાડવાનું આપણે સકોડિયા લગન થઈને તઈ આપણે આ ભાઈને બોલા બહુ સરસ ફોટા પાડે છે એને બહુ લોકેશન કેવા મસ્ત મસ્ત ગોઈતા છે એવા તો એની પાસે કપડાં છે સરસ સરસ. હાલો બેન સામું જોજો. હાલો હવે આ મંગેશભાઈ તમે કીધું હતું એટલે ફોટા પડાઈ ગયા છે હવે કે વધારાના પાડવો હોય તો બોલો. હા હા ભાઈ અમારે એક કપલનો પાડવો છે સરસ આ લોકેશન નહીં બીજી લોકેશન અમારે બેનો એક પાડી દો તે અમારા રૂમમાં મોટી છબી કરીને મારે રાખી દેવી છે મસ્ત ફોટા બહુ પાડો છો એક પાડી દેજો ને ભાઈ તમારા ઠેલામાં હું ઓલો ફ્રોક જોઈ ગઈ હતી કેટલું મસ્ત છે એમને બેન પાડી દો મને સકલાન. હાલો બેન તો લોકેશન તમે બોલો ન્યા. એક ફોટો છે ને ભાઈ મારે અહીં પાડવો છે આ ઝાડવા નીચે મારે એકલીનો હવે બે એકાબીજાને સામે જોઈ રાખો ધરું કરીને જોઈ રાખો હામ હામી જો મારે ફોટો પાડવો છે મંગળી જજો હમણાં એવો સરસ પાડું એ ભાઈ હેરખો ફોટો પાડજો કોઈ કમી ના રહેવી જોઈએ ફોટામાં હા આવી સરસ તૈયાર થઈ છો મેકઅપ બેકઅપ કરી. હા હા મારી બેન સારો જ આવશે. જો મંગોળી મારી બેન સકલી કેટલી મસ્ત લાગે છે તને તો તૈયાર થતાય ન આવડે કેવી સરસ મેસિંગ જો ફૂલડું નાખ્યું છે ને કેવી રૂપારી લાગે છે તું તો હરખી તૈયાર નહોતી થઈ. હા તો મને મંગલા ના આવડે કાળિયા કરુટા મને તૈયાર થતા ના આવડે પણ સખી ભાભી મને તૈયાર કરી દે તો થાય ને મને ના આવડે તૈયાર થતા. હાલો બેન સામે જોજો. એક જ મિનિટ હો ભાઈ એટલે મંગલા બે કેવા મેસિંગ કર્યા છે મસ્ત લાગે છે. ફોટાવાળા ભાઈ એક મિનિટ બોલો ભાઈ શું છે મારા કામમાં વચમાં ડિસ્ટર્બ નહીં કરવાનું. ઓલા તમારા ભેગા ભાઈ હતા ઉખળેલ જેવા એ ક્યાં એને ભાઈ જાડા થઈ ગયા છે ને તો આ જાડિયું પાછળ ગયા છે. ઓકે ભાઈ કાંઈ વાંધો નહીં કરો તમે તમારે કન્ટિન્યુ. હાલો સામે નજર.